હું અનિલભાઈ એમ ચાવડા આજરોજ મોરબી મહાનગરપાલિકાના પ્રથમ અને વર્તમાન મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે આઈએસ સાહેબને મહેન્દ્રનગર અને ઇન્દિરાનગરની સમસ્યાની વાત કરેલ. મોરબી મહાનગરપાલિકામાં સમાવેશ મહેન્દ્રનગર અને ઇન્દિરાનગર બંને વિસ્તારમાં જે સમસ્યાઓ છે, જેવી કે સમયસર કચરા માટે ટ્રેક્ટર સમયસર આવે અને તેમજ બધા જ વિસ્તારમાં ગેપ થાંભલાઓમાં સ્ટ્રીટ લાઇટ ચાલુ કરાવે અને પીવાનું પાણી સમયસર આપવામાં આવે અને ગટરો ઉભરાઈ રહી છે તે પણ મશીન પ્રેશરથી સાફ કરી આપે એવી મોરબી મહાનગરપાલિકાના કમિશનર સાહેબને મોરબી મહાનગરપાલિકાને લેખિતમાં આવેદનપત્ર આપી રજૂઆત કરેલ. ઇન્દિરાનગર નીચેના વિસ્તારમાં થાંભલા પર લાઇટો નથી તેમજ મળિયા ફાટકથી ઇન્દિરાનગર જતા પાણીના સંપ પાસે ગટરના પાણીનો દુર્ગંધવાળા પાણીનો વોકરો ભરેલો છે તે બાબત તેમજ મહાનગરપાલિકાનો સાફસફાઈનો અભાવ તેમજ કચરા માટે ટ્રેક્ટર નથી આવતા તે બાબતની રજૂઆત કરી મોરબી મહાનગરપાલિકા કમિશનર સાથે. નમસ્કાર સાથીઓ, આજ રોજ મોરબી મહાનગરપાલિકા કમિશનર સાહેબને મહેન્દ્રનગરમાં આવતા તમામ વિસ્તાર, ઇન્દ્રિયાનગર વિસ્તારને જે પાણીના, ભૂગર્ભ ગટરના, કચરાના જે કાંઈ પ્રશ્ન હતા તેના અનુસંધાને આવેદનપત્ર મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ સાહેબની આગેવાનીમાં આપેલ છે. તો એ બારામાં પ્રમુખ સાહેબે અહીંયા વિઝિટ કરેલી હતી. તો એ પ્રમુખ સાહેબ બે શબ્દ બોલશે. મોરબી શહેરના અનેક એવા વિસ્તારો છે જે હમણાં મહાનગરપાલિકામાં ભળેલા છે. એમાંનો એક વિસ્તાર મહેન્દ્રનગર, ઇન્દિરાનગર સહિતના વિસ્તારોના રૂબરૂ મુલાકાત લઈને ત્યાંના સ્થાનિકોને પડતી તકલીફો વિશેથી હું માહિતગાર થયો હતો. આજે મોરબી મ્યુનિસિપલ કમિશનર ખરે સાહેબ સાથે બહુ સારા વાતાવરણમાં વાતચીત કરી અને આવનારા દિવસોમાં એ વિસ્તારના તમામ પ્રશ્નોનું નિરાકરણ આવશે એવો આશાવાદ પણ અમને છે. વંદે માતરમ. ભારત માતા કી જય. જય